તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજે આપણે જે આવી ગયા છીએ નેત્રોના ચાર્ય દાદાના સાનિધ્યની અંદર મહાસંમેલન યોજાયું. બસ ત્યાં જ ઉભા રહેજો પ્રભાતસિંહ, ત્યાં જ ઉભા રહો, ત્યાં જ ઉભા રહો, નીચે ઉભા રહો. હાલ હવે બંધારણને જે ઉજાગર કરવા જઈ રહ્યા હોય તેવા બંધારણને ઉજાગર કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ પહેલા જે બંધારણને ઉજાગર કરવા જઈ રહ્યા છે એવા આપણી વચ્ચે આપણા જ સમાજનું ગૌરવ અને આપણા જ સમાજના આગેવાન એવા મંગાજી પનાજી ઢેર ભામાશા સૌ પ્રથમ પહેલા જેઓનું કુમકુમ તિલક અને ફૂલસડી સન્માનિત કરશે અમારે ભરતજી ચૌહાણ સરપંચ શ્રી શેષા જેઓને વિનંતી કરીએ કે જેઓ મંગાજી પનાજી ઢેર ભામાશા જેઓને સન્માનિત કરશે અને બંધારણને ઉજાગર કરશે તો આપણા સમાજનું બંધારણને વાચા આપવા માટે અમે જેનું નામ બોલવા જઈ રહ્યા છીએ, જેમણે સમગ્ર વિસ્તારમાં સમૂહ લગ્ન હોય કે માતાજીની પ્રતિષ્ઠા હોય
કે પછી શિક્ષણનું કાર્ય હોય કે રણુજા જતા પગપાળા યાત્રાળુના કેમ્પ હોય કે પછી અંબાજી જતા પગપાળાના કેમ્પ હોય કે જે પરિવારની અંદરથી મા બાપ વગરના પરિવાર હોય એવા પરિવારનું દર મહિને 100 કીટ થી વધારે જેમને દાન આપી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા સમાજના ભામાશા અને ડેર ગામના વતની મંગાજી પનાજી દરબાર અમે બધા બંધારણને વાંચવા વાંચન કરવા આહવાન કરીએ છીએ. જય ચાચરેડ દાદા. હું મંગાજી પનાજી ડેર ભામાશાને વિનંતી કરું કે જે આજનું આપણું બંધારણ એ આપણો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે અને બીજા સમાજો આપણા સમાજની જે નોંધ લેશે એવું બંધારણ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો મંગાજી પનાજીને વિનંતી કરું કે આજના બંધારણનું વાંચન કરશે મંગાજી પનાજી ડેર ભામાશા. જોરદાર તાળીઓના ગણગડાટથી વધાવીશું. જોરદાર તાળી થઈ જાય. દોલતરામ બાપુની ચામુંડા માતા કી, હરસિદ્ધ માતા કી, ચોસઠ માતા કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય હો. આજના મિત્રના ગામ અને ચાચરેડ દાદાની પવિત્ર ભૂમિ ઉપર 36 ગામ જાગીરદાર દરબાર ના આમંત્રણને માન આપી આપણા સમાજના સંત શિરોમણી વંદનીય ગુરુ જેમને અનેક પ્રકારના એવોર્ડોથી સન્માનિત કર્યા છે અને જુનાગઢ હોય મુદ્દાઓ સંવત 2082 મહાવદ સાતમ રવિવારને 8/2/2026 સમય સવારે 10 કલાકે સ્થળ જય વીર ચાચરેડ ચૌહાણ દાદાનું મંદિર નેત્રણા. પ્રથમ મુદ્દો અમારા વડીલોએ બનાવ્યો છે, અમે બધા સાથે મળીને બનાવ્યો છે. દીકરીના લગ્નમાં 3 દાગીના લાવવાના, જેમાં 1 200 ગ્રામની કોબીઓ, 4 થી 8 સોનાની બુટ્ટી, તોલીનું મંગળસૂત્ર લાવવાનું રહેશે. બધાએ તાળીઓ પાડજો. અમારા મોગેરા મહેમાનો જ્યાં તમે અમને દીકરીઓ આપો છો એ અમારે આ 3 દાગીના લઈને આવવાનું છે. તમે પણ સામે જ્યાંથી બંધારણ કરવાનું હોય તમે પણ કરજો. બરાબર છે? બીજો મુદ્દો, દીકરીના લગ્નમાં કરિયાવરમાં રસોડા સેટ, ખાટલા નંગ 2, ગાદલા નંગ 2, તિજોરી 1, તોબા કે પિત્તળનું બેડું 1 તેમજ ભાષણના બદલે યથાશક્તિ મુજબ રોકડ ફિક્સ ડિપોઝિટ આપી શકો છો. આપણે બધા મળીને ખૂબ એકબીજાને ઢાલ ચડાઈએ. કોઈ થાળી લાવે, કોઈ વાટકો લાવે, પણ દીકરીને જ્યારે આપવું હોય ત્યારે અપાય. આપણી દીકરી 100 વર્ષની થાય ને તોય એને જ્યારે આપવું હોય ત્યારે અપાય. પણ અત્યારે બંધારણના
ભાગરૂપે આપણે દીકરીને એટલું આપી શકીએ. મુદ્દા નંબર 3, દીકરીની સગાઈમાં જોવા માટે 11 અથવા 21 મહેમાનો બોલાવવા અને રૂપિયા 1100 નામના આપવાના રહેશે. તેમજ સગા વખતે માત્ર 1100 રૂપિયાની પહેરામણી કરવાની રહેશે. આપણે દીકરીની સગાઈમાં જઈએ, આપણે ત્યાં આવતા હોય તો આપણે એમને કહેવાનું કે 11 જણા આવજો. આપણે જઈએ છીએ તો 11 જણા, 11 થી 21 અને 1100 રૂપિયા હગાઈ હોય તો 1100 રૂપિયા પહેરવણીમાં આપવા અને લેવા. બરાબર. મુદ્દા નંબર 4, દીકરીના લગ્ન વખતે કોઈ રૂપિયો લેવો નહીં, એટલે કે દહેજ આપવું કે લેવું નહીં. દીકરીના લગ્નમાં જમાઈને ઘડિયાળ જ આપવી. આપણી દીકરી હોય, આપણે એને 18 વર્ષ સુધી મોટી કરી હોય અને જ્યારે 10 વર્ષની થાય ને એટલે તમામ ઘરના કામકાજ ચાલુ કરે. તમે એને જે બોલો એ, અને એને દિલથી એમ હોય કે મારા પપ્પા મારા મમ્મી ભૂખ્યા છે, તેને રોટલી બનાવતા ના આવડતી હોય ને તો સાહેબ ચૂલા આગળ બેસીને રોટલી બનાવવા ચાલુ કરે. મારે મમ્મી પપ્પી ને મારા ભાઈને જમાડવા પડશે. એટલે એને 10 વર્ષ સુધી મહેનત કરે અને તેમ છતાંય એવું ના જોઈએ, પણ કેવું છે. આપણે 1 લાખ 2 લાખ રૂપિયા માંગી, એનાથી કોઈ આપણું ઘર ચાલવાનું નથી. એટલે મહેરબાની કરું છું, દીકરીનો રૂપિયો લેતા નહીં અને આપતા નહીં. મુદ્દા નંબર 5, ભાણીના મોમેરામાં રૂપિયા 25,000 થી 1,51,000 સુધીની રોકડ રકમ આપવાની રહેશે. તેમજ ભાણીના મોમેરામાં રાત્રે રોકાવું નહીં અને ભાણી પાસેથી કોઈ પહેરામણી લેવી નહીં. પિત્તળનું બેડું લઈ જવાનું રહેશે. આપણે મોમેરો લઈને જઈએ ત્યારે 21,000 થી માંડી અને 1,51,000 રૂપિયા તમે રાવણાની અંદર મૂકી શકો. બાકી યથાશક્તિ આપણી દીકરી છે ને ભાણી છે, જ્યારે આપવું હોય ત્યારે આપી શકાય. ઘરના ખૂણે પણ કરોડો રૂપિયા આપી શકાય. પણ જાહેર સમાજના બંધારણના વચ્ચે આપણે 21,000 અથવા 1,51,000 રૂપિયા જાહેરમાં મૂકી શકીશું અને એક બેડું લઈ જઈ શકીશું. અને ત્યાં મોમેરું વાળવાની પ્રથા બંધ. મોમેરું વાળવાનું આપણી બેન કે તો પણ આપણે રોકાવું નહીં. આટલે આપણે વિનંતી કરું છું. મુદ્દા નંબર 6, દીકરીના લગ્નમાં દબાઈને વર ચડાવવો અથવા વરઘોડો કરવો નહીં. દીકરીના લગ્ન પછી પરજાનમાં જવું, કુટુંબના કેવડાવું નહીં. ઘર પરિવારના 5 ભાઈઓએ જવું. આપણે દીકરીને ધોન આવ્યા પછી જ્યારે પરજાન આપણે દીકરીને 4-5 દિવસે લેવા દઈએ ત્યારે ઘરનો પરિવાર મળી, કુટુંબો છે કેવડાવું નહીં અને ઘરનો પરિવાર મળી અને એને તેડવા જાય અથવા એવી પણ અત્યારે સામેથી પણ મૂકી જતા હોય છે. એવું પણ કરવા માંડ્યા છે. એટલે આપણે આ બધું જે કરી રહ્યા છીએ ખર્ચ ઓછો થાય. મુદ્દા નંબર 7, દીકરીના લગ્ન પ્રસંગમાં કોઈ ગાવાવાળી કે કલાકાર અથવા દીકરીને તૈયાર કરવા વાળી લાવી નહીં. ખૂબ મહત્વનો મુદ્દો કે આપણે લગ્ન હોય એટલે ગાવા વાળી ભાઈ આવે અને આમાં વેવાઈ બેઠા હોય ને વેવાઈને બેઠા હોય ના ગાવાનું હોય, આપણને શોભે નહીં. એટલે એ પ્રોગ્રામ બિલકુલ બંધ.
બીજું, આપણી દીકરી છે, કાળી હોય કે ધોળી હોય, આપણે ઘર મેળે જે પીઠી થતી હોય પીઠી કરવી, એટલા બધા લિપસ્ટિક ને લાલી કરવાથી શું મતલબ? એકબીજાએ બાબુ પહેલા જોયેલું તો હોય જ, એટલે એવો વધારાનું કઈ કરવું નહીં. બીજું, મુદ્દા નંબર 8, દીકરીના લગ્ન પ્રસંગમાં કોઈને વાસણ, કોઈ ભેટ કે વસ્તુ આપવાની બાકી હોય તો તે આ બંધારણ પછી રોકડ કે જે તે વસ્તુઓ વ્યવહાર કરે તે લઈ લેવાની રહેશે. આપણે કોઈ વાસણ ભેટ આપવાની થતી નથી. આપણે ભેટ આપેલી હોય, ધારો કે મારા પર જ વાત કરો, મેં કોઈને ઘોડો આપેલો હોય તો એ ઘોડાની રકમ આપી દેખો તો એના ઘેર જઈને આપી આવે. ત્યાં લગ્ન હોય ત્યાં આપવું નહીં. કેટલા બધા વાસણો અત્યારે વરમો 2 વાર વાસણો અભડેજી નેતો ઉતારવાના, એની ચોખા કરવાના, અને પાછા ફેર અભડે ચડી દેવાના, ફેર દિવાળી પાસે કાઢવાના. વરમો 2 વાર એનો ધોવાનો જ ઉપયોગ થાય. એટલે એ પ્રમાણેનો 8મો મુદ્દો. મુદ્દા નંબર 9, મામેરું વાળવાની પ્રથા સતંદર બંધ કરવામાં આવે છે. ફરી એકવાર મુદ્દો અંદર એડ કર્યો છે કે મામેરું બિલકુલ વાળવું નહીં. બરાબર છે મુદ્દો? આમ થોડા બોલતા રહો એટલે કે બધું દૂધ દોણામાં જાય છે. હા એમ ના, પણ મુદ્દા નંબર 10, દીકરી દીકરાના લગ્ન પ્રસંગમાં પુરગત ઓરવાની પ્રથા બંધ કરવામાં આવે છે, જે પોતાના ઘર પરિવાર પૂરતું મર્યાદિત રહેશે. એક ખૂબ સારો મુદ્દો. અમે જો અમારા ગામની પરિવારની વાત કરીએ તો વાહન ઓરવા જવાનું પાટણ થાય, અભિજી બાપુ તો બધાને કેવડાવે, અને 100 જણા વાહન ઓરવા દો એટલે કોઈ દુકાન વાળો આપણને ઉભા ના રહેવા દે કે હલો 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 આવે. અને જુનાગઢ વાહન વળી નાઈ પા જુનાગઢમાં પેલો હું કહેવાય આપણે ચતુર્ભુજ બાગ, તો પાછા બધા ભેગા થાય, બધા બૈરાન, બધા વડીલો, બધાય સવારનું વેચે લાડવા ખાવા માટે કોઈ પાટણ જોય. આ ચો બેઠો હોય, ખરેખર આખો દાડો ઈમો જતો રહે. એટલે ઘરનો પરિવાર, શિવબાને જો શિવબાનો પરિવાર હોય, એ પરિવાર મેળે 4 ભાઈ હોય તો 4 ભાઈ દે અને એટલો પરિવાર દે અને વાહન જે વરવાને વરી લાવે. એટલે દુકાનમાં પણ આપણે સગવડ મળે. મુદ્દા નંબર 11, લગ્નના વરઘોડા વખતે ડીજે અને બેન્ડ બાજા સતંદર બંધ કરવામાં આવે છે. તેમજ કલાકારો બોલાવવા નહીં, રાસ ગરબા પણ કરવા નહીં. વરઘોડાની અંદર ડીજે બિલકુલ બંધ. રાત્રે રાસ દોડિયા પાર્ટી નહીં. બરાબર છે? સમર્થન આલો. હા, જય હો. મુદ્દા નંબર 12, જેમ તથા બાબરી અન્ય બર્થડે ની ઉજવણી પરિવાર દ્વારા સાદગીથી કરવાની રહેશે. જેમ તથા બાબરીમાં ડીજે સતંદર બંધ તેમજ બોલામણા પ્રથા સતંદર બંધ કરેલ છે. એક આ થોડો મૂંઝવણ વાળો પ્રશ્ન અભેશી બાપુ છે, પણ એની ચર્ચા કરવી છે બધા વચ્ચે. હા, આપણે જેમ પરિવાર મળી અને આપણી બેન હોય એ જે લઈને આવવું હોય આવે, પણ આપણે જે પત્રિકાઓ છપાઈએ છે, બધા મહેમાનોનો નાથ બધા બોલાઈએ છે, એ બિલકુલ બંધ. બાબરી હોય તો બાબરી આપણી રીતે, માતાજીની બાબરી હોય કે મહારાજની બાબરી હોય, એ ઘર મેળે જઈ અને જે વિધિ કરવાની હોય એ વિધિ કરી લે. હગાવાલાની સમાજને ગામને કોઈ બોલાવવાની જરૂર નથી.
મુદ્દા નંબર 13, દીકરીના લગ્ન પ્રસંગમાં વરઘોડામાં દીકરાના લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ફટાકડા, એટલે આપણે ધોન લઈ જઈએ એટલે એક ફટાકડો ફોડવો, અને જે ધોન લઈને આવતા હોય એમને પણ એક જ ગોદરાય ને એક જ પેટો ફોડવો. તેમજ દીકરીના લગ્ન પ્રસંગમાં કે દાનમાં દારૂ કે નશીલી વસ્તુઓનું સેવન કરવું નહીં, જુગાર રમવું નહીં, તેમજ બંદૂકથી ભડાકા કરવા નહીં. આપણે ધોન લઈને જઈએ છીએ તો અલગથી ગાડીઓ લઈ જુગાર રમવા આવે, અલગથી કેવરાયું ના હોય તોય. એટલે ધોન લઈને આવો તમે કોઈ, અને પછી આપણી ધોન જતી હોય તો જુગાર બિલકુલ રમવો નહીં, સતત બંધ. અને મને ખબર છે કે 2005 ની અંદર કુડેર ની અંદર એક પ્રતિષ્ઠા હતી બહુચર માતાની, ત્યાં અમારી હાજરી હતી, અને ત્યાં એક કલાકાર આવ્યો અને એક ભાઈ બંદૂક લઈને બેઠેલા, ભડાકો કરવા. પેલો કલાકાર આવે એટલે આપણે હવા ભડાકો કરવો, આવું નક્કી કરેલું. અને જેવા કલાકાર ફરીદા મીર હતી, અને જેવો ફરીદા મીર અંદર એન્ટર થઈ અને ભાઈ ફરી બંદૂકે બેઠા હતા, અને એન્ટ્રી થઈ કે ફરીદા મીર દાયરાની અંદર વધારી રહ્યા છે, ત્યારે પેલા બંદૂક અધર કરવા જોઈએ. એ પેલા તો ભડાકો ફૂટી ગયો, બાજુમાં જે ભાઈ બેઠો હતો એને હાથોડ ચીરીને બહાર નીકળી. એટલે વરઘોડાની અંદર કે કોઈ બી જગ્યાએ આપણે આ બંદૂકથી ભડાકો ના કરવો, નુકસાન ના થાય આપણને. મુદ્દા નંબર 14, દીકરીના લગ્ન પ્રસંગમાં વરઘોડામાં કે અન્ય પ્રસંગોમાં, દીકરાના લગ્ન પ્રસંગોમાં વરઘોડામાં કે અન્ય પ્રસંગમાં પૈસા ઉછાળવા કે વેરવા નહીં, અથવા વરઘોડામાં કે રસ્તામાં ઢોલીને મોખો રમાડવી નહીં. અમારા ગામમાં પ્રથા છે, હું મારા ગામથી લઉં એટલે તમને કોઈ ખોટું ના લાગે કે અમારા જમીને આવે ને એટલે ઘોડી નાચતી હોય ખાટલામાં, એટલે આમ 10 ની નોટો હોય 2 રૂપિયાની આમ નાખી. લક્ષ્મી આપણને આપી છે, લક્ષ્મી કોઈ વેરવા માટે નથી આપી. એટલે ઉજાગર કરો, લક્ષ્મીને આદરપૂર્વક વાપરો. આ ઉડાડવાથી લક્ષ્મી આપણા જોડે રહે નહીં. એટલે વિનંતી કરું છું કે વરઘોડાની અંદર તમારે જેટલા આપવા હોય ઢોલીને ખિસ્સા મૂકી દેવા. 500 ની નોટોનું બંડલ મૂકો, એના ખિસ્સા મૂકવું, કોઈ જગ્યાએ જાહેરમાં રૂપિયો ઉડાડવો નહીં. ઢોલીઓને સોટો આપણે આપતા હોય છે કે આપણો જે જ્યારે જોન લઈને વહુ લઈને આવતા હોય ત્યારે 10 ની 50 ની નોટો નાખતા હોય, ઢોલી રમે જતો હોય, લેતો હોય, એવું પ્રથા બંધ. એના ખિસ્સામાં જેટલું આપવું હોય, ઘેર જઈને આપવું હોય એટલું તમે આપી શકો છો. બરાબર છે? મુદ્દા નંબર 16, દીકરાના લગ્ન પ્રસંગમાં પરજાન આવે ત્યારે સાદાઈથી ભોજન રાખવું અને દારૂ, અફીણ કે નશીલી વસ્તુઓ લાવવી નહીં. સાદું ભોજન બધું બંધ રાખવાનું. મારે કેવું નહીં, બધા નામદેન પડે જ છે. એટલે એમાંથી બહાર આવા આપણા સંત દોતરામ બાપુ આના માટે તો ખૂબ પ્રયત્નો કર્યા છે. મુદ્દા નંબર, એક મુદ્દો વચ્ચે રહી ગયો છે. દીકરાના લગ્ન પ્રસંગમાં જાનમાં વધુમાં વધુ 100 લોકો લઈ જવાના રહેશે, તેમજ બાઇક જેવા નાના વાહનો લઈ જવા નહીં. જોનમાં 100 જણાઈ જવું, અને પાછળથી બાઇક લઈ જતા હોય એટલે આપણને ચિંતા હોય, જો કૂતરું વચમાં આવી જાય અને ભાઈને કોઈ થાય તો આપણે બધા તો જોન લઈ ગયા હોય, ચિંતા હોય, ઘરની થાય પાછી. એટલે 5 બાઇક લઈને જતા હોય તો 5 યુવાનોને વિનંતી કરું છું, ગાડી ભાડે તમે લઈ જજો. કોતો જે તમને ધોનમાં જે ભાઈએ બોલાયા હોય એ ગાડીઓની વ્યવસ્થા કરે. તમારે કહી દેવાનું
કે ભાઈ બાઇક લઈને કોઈને નહીં આવવાનું, તમારે ગાડી આગવી જોઈતી હોય તો ગાડી તમને મળી જશે, પણ બાઇક લઈ અને પરજાન જવું નહીં, જાનમાં જવું નહીં. મુદ્દા નંબર 17, દીકરા દીકરીના લગ્ન પ્રસંગમાં જમણવારમાં ઘરધણી તેની ઈચ્છા મુજબ મેનુ રાખી શકે. લગ્ન સિવાય બીજા કોઈ પણ પ્રસંગમાં સાદું નિમંત્રણ કાર્ડ છપાવવાનું રહેશે. જમણવારાની વાત આવી એટલે એમની સગવડ પ્રમાણે લગ્નમાં જમણવારો કરી શકો. અને આપણે કંકોત્રી જે બનાવીએ છપાઈએ છો એ આમ તો કાગળના જ પૈસા આપવાના. મેં ધારો કે 40 રૂપિયા વાળી બનાવી હોય તો મારે શિવભાગી મારો 100 રૂપિયા વાળી બનાવી છે. આવું કોમ્પિટિશન ના હોવું જોઈએ. એકદમ એક પેજની એક જ પત્તાની આપણા લગ્નમાં આવી પત્રિકા બનાવો તોય ચાલે. તમને કોઈ એવું નહીં કે તમે આ નાની પત્રિકા કેમ બનાવી. એટલે બધાને વિનંતી કરજો આવું સાદી પત્રિકા આપણા લગ્ન પ્રસંગમાં બને તો ખર્ચ ઓછા પડે. મુદ્દા નંબર 18, લગ્ન પ્રસંગમાં વરઘોડામાં બહારની કોઈ વ્યક્તિઓ નાચી શકશે નહીં, જેની સખ્ત મનાઈ કરવામાં આવે છે. પણ આપણે ડીજે બંધ રાખ્યું એટલે તો તાલ તો બધું ડીજે નો હોય છે. પગ આપણો ડીજે હોય તો ઉપડે, બાકી ઉપડે નહીં. આ તો ધીંગાણાનો ઢોલ વાગતો હોય ને એટલે તલવારો નીકળે મેણમાંથી. એમ ડીજે વાગતું હોય તો જ આ બધો તાલ હોય. એટલે પણ તેમ છતાં બહારથી મહેમાનો આવ્યા હોય એમને આપણા લગ્ન પ્રસંગની અંદર કોઈ નાચવું નહીં. મુદ્દા નંબર 19, સમાજના તમામ ગામોમાં દીકરા કે દીકરીને એકબીજા સામસામે જોઈને, આ મુદ્દો ખાસ સાંભળી લેજો, સમાજના તમામ ગામોમાં દીકરા કે દીકરીને એકબીજા સામે જોઈને સગપણ થાય છે. અને તે સગપણ તૂટે તો જે તોડવાની માંગણી કરે એ પક્ષ તરફથી સમાજ જે દંડ કરે તે આપવાનો રહેશે. તેમજ એ પ્રમાણે લગ્ન પછી છૂટાછેડા આપવાની માંગણી કરે તે પક્ષ પાસેથી સમાજે જે દંડ નક્કી કરે તે આપવાનો રહેશે. ખૂબ જોરદાર વડીલોએ આ મુદ્દો બનાવ્યો છે કે આપણા દીકરા દીકરી એકબીજાને જોઈ અને નક્કી કર્યું હોય, 1.5 વર્ષ 2 વર્ષ સુધી હગાઈ રહ્યું હોય અને બેમાંથી એક આજુ કે આજ મન નહીં ગમતું, એ વ્યાજબી નથી. એટલે સમાજ મળી એ નક્કી કરશે કે આનું શું કરવાનો, હું દંડ કરવો. આપણે 2 વર્ષ સુધી મોબાઈલમાં વાતો કરી હોય, મળ્યો હોય, અને જો એક દાડો ફોન સ્વિચ ઓફ આવે કે એક દાડો બોલનો કે ભાઈનો ફોન બહુ બીજી આવે તો જો ફોન હતો જો શું હતું શું ફલાણું ઢેકણું ઘણી બધી વાતો થતી હોય છે. એટલે બધા ધ્યાનથી આ મુદ્દાને. બીજું, લગ્ન થયા પછી કોઈ છૂટાછેડાની માંગણી કરશે, ધારો કે દીકરા તરફથી માંગણી છે કે મારે છૂટું લેવું છે, તો સમાજ જે દંડ નક્કી કરશે એ આપવાનો રહેશે. અથવા દીકરી પક્ષ તરફથી જો છૂટું માંગવાની વાત થશે તો સમાજ દંડ નક્કી કરશે. કોર્ટમાં કે કોઈ જવાની જરૂર નથી, સમાજે સર્વોપરી છે. મુદ્દા નંબર 20, મરણ પ્રસંગે 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ હોય તો છેલ્લા દિવસે શીરો મગ અથવા કઢી ખીચડી કરવી, તેમજ 5 કે 7 દિવસમાં મરણ નિમિત્તેની પ્રક્રિયા પૂર્ણ કરવી. મરણ વખતે ઘર ધણીએ કફન લાવવું, બીજા કોઈએ લાવવું નહીં. 60 વર્ષની ઉંમરના આપણા વડીલો હોય અને મૃત્યુ પામ્યા હોય તો જ એમને આપણા મહેમાનો આવતા હોય 5મા દિવસે 7મા દિવસે
તો શક્ય હોય તો કઢી અને ખીચડી અને થોડું ઘર પકતું હોય તો મગ શીરો, આ બે વસ્તુ આપણે કરવી. અને 60 વર્ષથી નીચે હોય તો કોઈ કરવું નહીં. સાઈઠ વર્ષથી નીચે અવસાન પામ્યા હોય તો આપણે કઈ કરવું નહીં. પછી આપણે મરણ થયું તો આપણે કફન ખૂબ લાવતા હોય એટલે આપણી ભાષામાં હોય ઢગલો થઈ જાય. એના કરતા જે કોઈ વાલ્મીકી જે ભંગી હોય એમને 10-20 રૂપિયા જે હાલવાય તમે આપી શકો છો, પણ એટલા બધા એ કફન લાવવાની જરૂર નથી. મુદ્દા નંબર 21, કોઈ વ્યક્તિના મરણ જેવા દુઃખદ પ્રસંગે દીકરીઓને માત્ર 2 વખત, જેમાં પ્રથમ લાકડે વખતે, બીજી વાર કારજમાં બોલાવવાની રહેશે. સોગની સાડી પ્રથા સદંતર બંધ કરી તેના બદલે રોકડ રકમ આપવાની રહેશે. દીકરીઓને આપણે વારંવાર બોલીએ છીએ મરણ પ્રસંગથી એ દિવસે અને છેલ્લે જે કાર્ય કરવાનું હોય એ દિવસે, અને હોગ એ દિવસે છેલ્લા દિવસે દીકરીઓને રોકડા આપી અને સાડીઓ વાળીઓ લાવી નહીં અને એ કાર્યક્રમ પૂરો કરો. મુદ્દા નંબર 22, સમાજમાં મોટી વ્યક્તિના મરણ વખતે સાજિયા ફૂટવાની પ્રથા બંધ કરવામાં આવે છે. આવા મરણ પ્રસંગે હરિકીર્તન, ભજન જેવા સારા કાર્યો કરવા. આપણે તો કુટી કુટી મળે પડે અને કઈ કઈ તો ડોક્ટર પડે એટલે દવાખાને લઈ જવું પડે. એટલે આવું બધું ના ઘર મેળે બધું કેવું. મુદ્દા નંબર 23, નાના મોટા કોઈ પણ પ્રસંગમાં કાપડની પહેરામણી આપવી કે લેવી નહીં. આપણે ઘેર મહેમાન આવે તો એમને રોકડું જે કરવું એ કરવું, પેન્ટ ફીસ કે ધોતિયા કેવું કોઈ લેવું નહીં. અમારા શંકુભા જેવા 1000 નું ધોતિયું પહેરતા હોય તમે 100 રૂપિયા વાળું આવો એટલે પડી રહેવાનું. હવે એના કરતા 502 રૂપિયા જે આપવા એ આપી શકો. મુદ્દા નંબર 24, ધાર્મિક પ્રસંગ જેવા કે પ્રાણ પ્રતિષ્ઠા, ભજન, મોડવી રમેલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ જેવામાં ડીજે તથા સાઉન્ડની છૂટ આપવામાં આવે છે. સાઉન્ડ એટલે એ જ આવે. આવું ઓબળો પ્રાણ પ્રતિષ્ઠા હોય. મારી વાત ઓપડજો, ખુલાસા બંધ. મારી વાત ઓપડો. પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તો મૂર્તિનો ઉસામણી હોય, મૂર્તિઓ કોઈના ઘરેથી માતાજી સુધી લઈ જવાની હોય તો આપણે એની અંદર આ વિજય વાળી પ્રથા ચાલુ રાખવાની મંજૂરી આપે. ગામ સમજ જે પ્રતિષ્ઠા હોય તો બદલ મંજૂર છે. ધાર્મિકમાં લગન વગરની વાત નથી, બરાબર છે. ગોમ લેવલે હોય પ્રતિષ્ઠા, ગોમ લેવલે હોય તો ઊંચા હાથ કરી સમર્થન આવે પાછળ આપણી વાત પેલી ના થયા. હા, ભજન હોય, આવા ધાર્મિક પ્રસંગોમાં અને સાદું પાછું સાદું રાખવા, બહુ એવી નહીં. સાઉન્ડ સાદું પાછા બોલવા વાળા પાછો ડખો ઉભો થાય. સાદું સાઉન્ડ. ભજન કીર્તન માં ખરું ને, ભજન ગાવા માટે તો જોશે ને સાઉન્ડ, બીજે નહીં. મુદ્દા નંબર 25, જો કોઈ વ્યક્તિ સમાજના બંધારણનું ઉલ્લંઘન કરશે, નિયમો તોડશે તો સમાજ દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવશે. સમાજનો કોઈ વ્યક્તિ તેના કોઈ પણ પ્રસંગમાં જશે નહીં અને સમાજ જે નક્કી કરશે તે દંડ લેવામાં આવશે. આ જે મુદ્દા તમારી સમક્ષ રજૂ કર્યા એ મુદ્દાઓનું
જે કોઈ અમલીકરણ નહીં કરે તો સમાજ દ્વારા અને સમાજ નાદ ગંગાની અંદરથી બહાર મૂકવામાં આવશે અને સમાજ મળી જે કોઈ નિર્ણય કરવામાં આવશે તે શિરોમાન્ય રહેશે આ બધાએ આ મુદ્દાને ધ્યાનપૂર્વક સાંભળ્યા છે અને મારી વાત ટૂંક સમયમાં પૂરી કરવી છે